ઘણા બધા પેરેન્ટ્સ અને ઘણા બધા સ્ટુડન્ટ સાથે જ્યારે હું વાત કરતો હોઉં ત્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સના મંતવ્યો ઘણી વખત અલગ પડતા હોય છે. આજના વિડીયોને હું પેરેન્ટ્સ માટે પણ લેવાનો છું અમુક મુદ્દાઓ અને સ્ટુડન્ટ્સ માટે પણ અમુક મુદ્દાઓ લેવાનો છું. તો એડમિશન પ્રોસેસ રિલેટેડ તો વિડીયો થવાનો છે, પણ એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ માટેનો પણ આ વિડીયો થવાનો છે. ઘણી વખત ફેમિલીની અંદર ન હોવાના લીધે એડમિશન પ્રોસેસની અંદર થોડી ઘણી તકલીફો યા તો સ્ટુડન્ટ સાઇડથી પડતી હોય છે યા તો પેરેન્ટ્સ સાથેથી પડતી હોય છે. તો દરેકે દરેક પેરેન્ટ્સ અને દરેકે દરેક સ્ટુડન્ટ્સ આ વિડીયોને સરસ રીતે જોજો, થોડુંક સમજજો, તો તમને ખ્યાલ આવશે કે કેટલા બધા પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયોની અંદર. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. આખી એડમિશન પ્રોસેસના વોટ્સઅપ ગ્રુપ છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો જોડાઈ જજો અને ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. હવે હું જ્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ સાથે વાત કરતો હોઉં ત્યારે ઘણા બધા પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે સર અમારે ફ્રીમાં જ એડમિશન લેવું છે, ગમે તે બ્રાન્ચમાં કેમ ના મળે કે ગમે તે કોલેજમાં કેમ ના મળે, કેમ કે મારી કેપેસિટી ફીસ ભરવાની નથી. તો અધર સાઈડ જ્યારે હું સ્ટુડન્ટ સાથે વાત કરું તો સ્ટુડન્ટ્સ એવું કહે છે કે સર હું ગમે તે કોલેજમાં લઈ લઈશ, ગમે તે બ્રાન્ચમાં લઈ જઈશ, પછી મને ભવિષ્યમાં જોબ નહીં મળે તો મારું શું? ઘણા બધા સ્ટુડન્ટને હું મળું છું તો એમના પેરેન્ટ્સ એમને ટોર્ચર કરી રહ્યા છે કે ભાઈ તું ગમે તે કોલેજમાં અત્યારે લઈ લે, ઓફલાઈન તો ઓફલાઈન લઈ લે, પણ તું ગમે તે કોલેજમાં લઈ લે. હવે કન્ફ્યુઝન એવું થાય છે કે સ્ટુડન્ટના કદાચ ચલો માર્ક ઓછા છે તો શું એને ગમે ત્યાં લઈ લેવું જોઈએ, કાં તો પેરેન્ટ્સની કેપેસિટી સ્ટુડન્ટને ભણાવવાની નથી તો એને એવું કહેવું જોઈએ કે ભાઈ તું ગમે ત્યાં લઈ લે, જ્યાં મળે ત્યાં લઈ લે. બરાબર? તો એવા 4 વર્ષનો અહીંયા કોઈ મતલબ નથી. પછી 4 વર્ષ પછી અલ્ટિમેટલી જોબ નહીં મળે, કાં તો સારા પ્લેસમેન્ટની ઓપોર્ચ્યુનિટી નહીં મળે, તો બધું સરવાળે એક જ થઈ જવાનું છે. એટલા માટે હું ઘણી વખત સ્ટુડન્ટ્સ માટે થોડું ટેન્શન પણ લેતો હોઉં છું અને પેરેન્ટ્સ માટે બી લેતો હોઉં છું. તો અહીંયા બંને છેડાએ દરેકે દરેક વ્યક્તિએ સમજવું પડશે. જો ખાસ સ્માર્ટ ગેમ એવી છે કે કદાચ તમારા ઓછા માર્ક પણ આવે છે તો હાલ હતાશ થવાની જરૂર નથી, કેમ કે એડમિશન પ્રોસેસ હજી ચાલુ નથી થઈ. પહેલી વસ્તુ છે કેમ કે જે પેરેન્ટ્સ અત્યારે એટલા ટેન્શનમાં છે કે મળશે નહીં મળે, મળશે નહીં મળે, અરે ભાઈ થોડીક તો તમે શાંતિ રાખો. બરાબર? 100% મળશે. બધા લોકોને બેસ્ટ કોલેજમાં લઈ લેવું છે, પણ શું બેસ્ટ કોલેજમાં ગયા પછી તમારા સન કે ડોટર શું બેસ્ટ બની જ જશે? બરાબર? બની જ જશે એવું નથી. ઘણા બધા પેરેન્ટ્સને મોહ માયા છે કે ભાઈ આ જ યુનિવર્સિટીમાં લેવું છે, પણ શું તમારા સન કે ડોટર એ યુનિવર્સિટીને લાયક છે ખરા? શું એમાંથી 4 વર્ષમાં પાસ આઉટ થઈ શકશે? એની કેપેસિટી છે એ યુનિવર્સિટીમાંથી પાસ થવાની? આ બધી જ વસ્તુઓ જોવી પડશે. ગમે તે રીતે મેં ઘણા એવા કેસ જોયેલા છે કે જેમણે ફર્સ્ટ યરમાં છોકરો કેપેબલ ન હોવા છતાં એવી યુનિવર્સિટીમાં મૂક્યો જ્યાં ભણવાનું લેવલ થોડું હાઈ હતું. 1 વર્ષ પછી છોકરાએ એ ઇન્સ્ટિટ્યૂટ છોડી દીધી અને ભણવાનું છોડી દીધું. તો આપણે આપણા સન કે ડોટરને એટલો બધો લોડ ના આપી દઈએ કે ભાઈ તારે આ જ યુનિવર્સિટીમાં ભણવાનું છે, હું તને ફીસ ભરીશ અને તારે ભણવાનું જ છે અને અહીંયા જ ભણવાનું છે, બેસ્ટ છે, સમાજમાં મારું નામ જોવાનું છે, કે હું કહી શકીશ કે ભાઈ અમારો છોકરો ફલાણી યુનિવર્સિટીમાં ભણે છે. તો એવું કહીને આપણે આપણા છોકરાની જગ્યાએ નાખવાનો નથી. કાં તો હું તને કહું છું કે ભાઈ તારે આ બ્રાન્ચમાં લેવાનું છે એટલે લેવાનું જ છે. બરાબર? તને ખબર ના પડે. અને બીજા છેડે હું સ્ટુડન્ટ્સને બી કહીશ કે ભાઈ તમે કંઈક ખોટી વસ્તુઓ જોઈ છે અથવા તમારો ઇન્ટરેસ્ટ તમને હજી ખબર નથી અને તમે એવી બ્રાન્ચમાં જવા માંગો છો કે જેની વેલ્યુ કદાચ 4 વર્ષ પછી ના પણ હોય, અને એવું બની બી શકે કે ચલો માની લો કોઈની વેલ્યુ નથી પણ તમને સારી જોબ મળી જાય, પણ એ રિસ્ક માટે તમે જવાબદાર રહેશો. તમારે પછી કંઈક કરીને બતાવવું પડશે. તમે જો સામે છેડે જવાબ આપશો પેરેન્ટ્સને તો નહીં બને. માની લો કે તમે પેરેન્ટ્સે કદાચ કીધું છે કમ્પ્યુટર રાઇટિંગ તમારે મિકેનિકલમાં જવું છે, તો એ તમારું ડિસિઝન છે મિકેનિકલમાં એડમિશન લેવાનું. પછી 4 વર્ષ તમારે પૂરેપૂરા સાયલેન્સ સાથે કામ કરવું પડશે. જો 4 વર્ષ પછી જોબ નહીં મળે તો પેરેન્ટ્સને બોલવાનો અધિકાર ત્યાં મળશે. તમે તમારી જાતને પ્રૂવ ના કરી શક્યા તો પણ તમે 4 વર્ષમાં સરસ કરો છો અને તમે તમારી જાતને પ્રૂવ કરી શકો છો, તો પછી અહીંયા કોઈ ચિંતા જેવું રહેવાનું નથી. તો આ બધા પાસાઓ છે. હું સ્ટુડન્ટને બી કહીશ કે કદાચ તમે તમારા પેરેન્ટ્સના અગેન્સ્ટ કોઈ યુનિવર્સિટીમાં લેવાના છો, કોઈ બ્રાન્ચમાં લેવાના છો તો લો, એમાં કોઈ ખોટી વાત નથી. પણ 4 વર્ષ પછી જો તમે પ્રૂવ ના કરી શક્યા તો તમે ખોટા સાબિત પડશો. અને પેરેન્ટ્સને બી હું કહીશ કે તમારા સન કે ડોટરને એટલો બધો સ્ટ્રેસ ના આપી દો કે ભાઈ તારે અહીંયા લઈ જ લેવાનું છે. બરાબર? એને થોડું સમજવા દો, એને થોડું જાણવા દો. હજી રાઉન્ડ બાકી છે અને કદાચ ઓછા માર્ક તમારા સન ડોટરના આવ્યા છે તો હાલ એને ભૂલી જવા દો. હે, રિઝલ્ટ આવશે પણ આપણને થોડોક તો આઈડિયા છે કે કેટલા માર્ક આવવાના છે. પણ અત્યારથી આપણે એને કહેતા રહીશું કે હું તને પહેલા જ કહેતો હતો કે ભાઈ તું ધ્યાન રાખ, તોય તે ના રાખ્યું. જો આવી પરિસ્થિતિ આવી તો આ વસ્તુનું કોઈ સોલ્યુશન નહીં આવે. તો હાલ આપણે એના 12થના રિઝલ્ટ જે બી આવે એને મૂકી દેવું પડશે, ગુજસેટનું રિઝલ્ટ મૂકી દેવું પડશે. અને ઘણા સ્ટુડન્ટ બી છે કે ભાઈ તમારા પેરેન્ટ્સની કેપેસિટી ના હોય, તમને તમારા પેરેન્ટ્સની કેપેસિટી ખબર જ હશે તો એમણે તમને 11-12 આટલા સારા રીતે ભણાયા છે,
અને કદાચ કેપેસિટી ના હોય તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે ગવર્મેન્ટ કોલેજમાં લઈ લેજો. ગવર્મેન્ટ કોલેજમાં ભલે ભણાવતા નથી પણ પોતાના દમ પર ઘણું બધું થઈ શકે છે. લોકો કહેતા હોય છે કે પોતાના દમ પર કરવા વાળા કેટલા, પણ હું એવું કહું છું કે આપણે તો એક જ છીએ ને, આપણે જ આપણું જોવાનું છે, બીજાનું શું કરવા જોવું છે. આપણે એ કેટલામાં 100% આવીશું, મહેનત કરીશું તો બરાબર. આપણે કેટલામાં જ આવું છે, 1% ભલે હોય એવા વિદ્યાર્થીઓ, આપણે 1%માં જ આવું છે ને, આપણે તો આપણું વિચારવું છે, બીજાનું શું કરવા વિચારવું છે. તો બધું જ શક્ય છે. તો હું સ્ટુડન્ટને બી કહીશ કે જો તમારા પેરેન્ટ્સની કેપેસિટી ફીસ ભરવાની નથી તો એમને એવો સ્ટ્રેસ આપવો નહીં કે એમને કદાચ 1 વીઘો વેચીને તમને ભણાવવા પડે, કાં તો 5 કલાક વધારે કામ કરીને તમને ભણાવવા પડે. એના કરતા એમનો બોજ નહીં બનવું એ સારી વસ્તુ છે. બરાબર. તો બંને છેડે સમજવાનું છે. પેરેન્ટ્સે પણ સ્ટુડન્ટને સપોર્ટ કરવાનો છે અને સ્ટુડન્ટે પણ પેરેન્ટ્સનું ધ્યાન રાખીને એવી યુનિવર્સિટી પસંદ કરવાની છે કે જેની ફીસ પણ ઓછી હોય, કાં તો ફ્રી સીટમાં મળતું હોય, કાં તો ગવર્મેન્ટમાં મળતું હોય. બરાબર. આપણે કોલેજની અંદર સ્ટુડન્ટ ઓફ ધ યર મૂવી 3 કે 4 બનાવવા માટે નથી જવાનું. આપણે એવી કોલેજ નથી લઈ લેવાની કે જે એના સ્ટ્રક્ચરના તમારી પાસે પૈસા લેતી હોય. બરાબર. એટલે બધી જ વસ્તુઓ જોઈને એડમિશન લેવાનું છે. બસ હવે મારે વધારે કંઈ કહેવું નથી. પેરેન્ટ્સ બી આઈ થિંક સમજી ગયા છે, સ્ટુડન્ટે સમજી ગયા છે હું શું કહેવા માંગુ છું. કેમ કે હાલ ઘણા બધાના મત અલગ થઈ રહ્યા છે અને એ મત અલગમાં પણ ખોટું એડમિશન લેવાઈ શકે છે, ખોટું ડિસિઝન લેવાઈ શકે છે. તો હું નથી ઈચ્છતો કે ભાઈ 2 વ્યક્તિઓના મત અલગ થાય ને કંઈક દાવ થઈ જાય. બરાબર. તો બંને સમજવાનું છે. થશે બધું. મેરિટ એક વખત આવી જાય, એક વખત રાઉન્ડ સ્ટાર્ટ થાય, એન્ડ સુધી જઈશું તો સારી કોલેજમાં 100% એડમિશન મળશે અને મળશે જ. તો આ વિડીયો એવા દરેક પેરેન્ટ્સ, એવા દરેક સ્ટુડન્ટ્સને શેર કરી દો કે જેનું હજી પણ એડમિશનમાં મત અલગ આવે છે. બરાબર. તો એ બંનેને થોડો ખ્યાલ આવે તો શાંતિથી આપણે આખી પ્રોસેસને સરસ રીતે પૂરી કરી શકીએ. તો મળીશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.